તો વાત કરીએ મુંબઈની, તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ઉપર નોઇઝ બેરિયર લગાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં 87.5 કિલોમીટર વિસ્તારમાં નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં 1,75,000થી વધુ નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે. ત્યારે વાયડક્ટની બંને બાજુએ 1 કિલોમીટરના અંતરે 2,000 નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે. આ મોડ્યુલર તત્વ માટે 3 પ્રીકાસ્ટ ફેક્ટરીઓ સુરત, આણંદ અને અમદાવાદમાં અવાજ અવરોધોના ઉત્પાદન માટે સ્થાપવામાં આવી છે. ત્યારે ઓપરેશન દરમિયાન ટ્રેનો અને સિવિલ સ્ટ્રક્ચર દ્વારા ઉત્પન્ન થતા અવાજને ઘટાડવા માટે અવાજ અવરોધો વાયડક્ટની બંને બાજુઓ ઉપર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે એરોડાયનામિક ધ્વનિ અને ટ્રેનના નીચેના ભાગ અને મુખ્યત્વે પાટા ઉપર ચાલતા પૈડાઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજને પ્રતિબિંબિત કરવા અને જે અવિરત જે કહી શકાય મદદ કરશે. ત્યારે આને લઈને જે ડિઝાઇન કરવામાં આવી છે અને તેઓ ટ્રેનની સવારીમાં આનંદ માણતા મુસાફરોના દ્રશ્યમાં અવરોધ નહીં રહે. ત્યારે રહેણાંક અને શહેરી વિસ્તારોમાંથી પસાર થતા વાયડક્ટમાં 3 મીટર ઊંચા અવાજ અવરોધો સ્થાપિત કરવામાં આવશે. ત્યારે 2 મીટર કોન્ક્રીટ પેનલ્સ ઉપરાંત વધારાના 1 મીટર અવાજ અવરોધો પોલીકાર્બોનેટ અને પારદર્શક હશે.